રિજિયોનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે તારીખ 18, 19 અને 20 ફેબ્રુઆરી 2026 દરમિયાન ગુજકોસ્ટ ગાંધીનગર આયોજિત 3 દિવસીય ગણિત વિષયમાં શિક્ષક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમમાં 7 જિલ્લા જેવા કે પાટણ, વાવ, થરાદ, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, અમદાવાદ, ખેડાઓમાંથી શિક્ષકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। આ કાર્યક્રમમાં વિષય નિષ્ણાંત તરીકે વિવેકાનંદ વિદ્યાલયના આચાર્ય શ્રી કલ્પેશ ડી અખાણી તેમજ ઉત્તર બુનિયાદી વિદ્યાલયના શિક્ષક શ્રી દેવલબહેન વ્યાસ અને હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના ગણિત વિષયના પ્રાધ્યાપક ડૉક્ટર ચિરાગ બારબાર તેમજ MN હાઈસ્કૂલના આચાર્ય ડૉક્ટર ધનરાજભાઈ ઠક્કર, સરકારી શાળા પાટણના શિક્ષક શ્રી દુર્ગેશભાઈ પ્રજાપતિ તથા સદવિદ્યા એકેડેમીમાંથી શ્રી કુણાલ પટેલે ગણિત વિષયના શિક્ષકમાં AIના ઉપયોગ એન્ડ વૈદિક ગણિત જેવા ટોપિક્સ પર માર્ગદર્શન આપ્યું હતું। શિક્ષકોને આધુનિક શૈક્ષણિક પદ્ધતિઓ, વૈજ્ઞાનિક અભિગમ અને સર્જનાત્મક શિક્ષણ માટે ઉપયોગી વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। ઉપરાંત મહાન ગણિતજ્ઞ શ્રી નિવાસ રામાનુજના જીવન અને કાર્ય પર આધારિત ડોક્યુમેન્ટરી શો પણ રજૂ કરવામાં આવ્યો હતો, જે શિક્ષકો માટે ખૂબ જ પ્રેરણાદાયક રહ્યો। કાર્યક્રમના અંતે તમામ શિક્ષકોને ગણિતના પ્રાયોગિક કીટ તથા પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા। તાલીમ પૂર્ણ થયા બાદ શિક્ષકોએ આવા તાલીમ કાર્યક્રમો વારંવાર યોજવા માટે માંગ વ્યક્ત કરી હતી। સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉક્ટર સુમિત શાસ્ત્રીએ ગુજકોસ્ટ ગાંધીનગરના સલાહકાર શ્રી ડૉક્ટર નરોત્તમ સાહુ અને મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી ડૉક્ટર પૂનમ ભાર્ગવ પ્રત્યે સહકાર માટે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવા કાર્યક્રમ દ્વારા શિક્ષકોમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, નવીન શિક્ષણ પદ્ધતિઓની સમજ અને ગણિત વિજ્ઞાન પ્રત્યે વધુ રસ વિકસાવવામાં નોંધપાત્ર ફાળો આ 3 દિવસ દરમિયાન શિક્ષકોને તાલીમ કાર્યક્રમ દ્વારા મળ્યો હતો।